હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જ્ઞાન સાધના પરીક્ષા જે છે મિત્રો ઈ અને સીઈટી બંને માટે આ પહેલો વિભાગ જે છે મિત્રો મેટ એ બંને માટે સરખો જવાબ. તો આ 40 માર્કનો પહેલો વિભાગ જે છે મિત્રો તો બંને માટે ઉપયોગી છે. તો અંત સુધી વિડીયો જોજો મિત્રો. જ્ઞાન સાધના પરીક્ષા જે છે એનો આપણે 48 નંબરની ટેસ્ટ જે હતી મિત્રો, જેમાં આપણે 120 માર્કનું જે તમારું પેપર આવે, કેટલા માર્કનું? 120 માર્કનું જે પેપર આવે તેમાંથી પહેલો વિભાગ તમારો મેટ બૌદ્ધિક ક્ષમતા કસોટી, બરાબર, જે તમારે 40 માર્કની અંદર પરીક્ષામાં પૂછાય છે, જેનું આપણે મિત્રો મોડેલ પેપર છે, જે સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે જોવાનું છે. તો એમાં આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 1 થી, અને ગણતરી સાથે મિત્રો જોવાનું છે. તો ખાસ ધ્યાન આપજો કે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન આપવાનું છે, બરાબર, એ ખાસ અગત્યનું છે. તો પ્રશ્ન નંબર 1 તો આપણે ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર 1 ની. તો અહીંયા તમને શ્રેણી આધારિત પ્રશ્ન આપેલો છે મિત્રો, કે તમે અહીંયા 4 હતા તો 4માંથી તમે જોઈ શકો છો ને 144 બન્યા. તો કેવી રીતે બન્યા? તો 4માંથી 44 એટલા માટે બન્યા કે એની અંદર મિત્રો 140નો ઉમેરો છે, બરાબર. એના પછી 144માંથી 484 કેવી રીતે બન્યા? તો એની અંદર જે છે ને મિત્રો 140 હતા, એની અંદર બીજા 200 ઉમેરો એટલે તમને મળશે 340. 340 સંખ્યા એમાં ઉમેરો એટલે 484 તમને મળી જાય, બરાબર. એટલે અહીંયા જે છે પ્લસ 340 એટલે કે 200 બીજા ઉમેરવાના. એના પછી 484 જે છે તો 340માં મિત્રો તમે બીજા 200 નાખો એટલે તમને મળશે 540. એટલે મીન્સ 540નો ઉમેરો કરો એટલે 1024 તમને મળે. હવે 1024 જે છે એની અંદર કેટલા ઉમેરવાના? તો કે 1024ની અંદર 540માં બીજા 200 નાખો એટલે થશે 740. 740 અને 1024 એ બંનેનો તમે સરવાળો તમે કરશો એટલે તમને મળશે મિત્રો 1766. આ 1766 જે છે એ તમારો ઓપ્શન એ તમારો જવાબ તમને મળશે. શું મળશે? ઓપ્શન એ 1766. એટલે આવી રીતે પહેલાં 140નો ઉમેરો હતો, પછી એની 140માં 200 નાખો, પછી તમને 340 મળે, 340માં પાછા 200 નાખો એટલે 540 મળે, 540માં પાછા 200 નાખો એટલે 740 મળે, 740 તમે ઉમેરો અને તમને જવાબ મળી જશે 1766. એટલે આવી રીતે મિત્રો આપણે ગણતરી સાથે વિડીયો જોવાના છે. એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં તમે જુઓ કે ભાઈ અહીંયા 1માંથી 3 કેવી રીતે બન્યા? તો કે 1માંથી 3 એટલે કે એની અંદર મિત્રો તમે 2 ઉમેરો, પછી 3માંથી 7 તો કે એની અંદર 4 ઉમેરો, 3 ને 4 7, 7માંથી 13 તો કે એની અંદર 6 ઉમેરો, 7 ને 6 13, 13માંથી 21 તો કે એની અંદર 8 ઉમેરો, તો 13 ને 8 21 થશે. અને 21માંથી 31 તો કે એની અંદર મિત્રો 10 ઉમેરો એટલે 21 ને 10 31. અને આની અંદર 31માં કેટલા ઉમેરો? તો કે 12 ઉમેરો એટલે 31 ને 12 43. તો હવે 43માં કેટલા ઉમેરીએ તો આપણને આપણો જવાબ મળી જાય મિત્રો 43માં આપણે 12 પછી 14 ઉમેરવા જોઈએ. 2 4 6 8 10 12 અને 14. હવે 14 ઉમેરો તમે એટલે તમને તમારો જવાબ મળી જાય. તો 3 ને 4 થઈ જાય છે મિત્રો 7 અને 4 ને 1 થઈ જાય છે મિત્રો 5 એટલે 57 જે છે આપણો જવાબ છે, બરાબર. બબ્બે સંખ્યાનો ઉમેરો છે એટલે આમાં તમને જવાબ મળશે ઓપ્શન એ 57. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો 3 નંબરનો પ્રશ્ન. અહીંયા તમને આપેલું છે ઉષા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો અહીંયા જે શબ્દ આપેલો છે એમાંથી સૌથી પહેલાં આવશે એ, બરાબર. એના પછી તમે લઈ લો તો એના પછી આવશે મિત્રો એચ, એના પછી કોણ આવશે તો કે એસ, અને એના પછી કોણ આવશે યુ. તો કે આવો આપણો ઓપ્શન તમે જોશો તો એ એચ એસ યુ, તો બી તમારો જવાબ આવશે. આવી રીતે અંગ્રેજી મૂળાક્ષરના તમે ક્રમમાં ગોઠવી અને તમે જવાબ મેળવી શકો છો. આ મિત્રો મોડેલ પેપર છે એટલે કે આવા પ્રકારના પ્રશ્નો જે છે તમને પરીક્ષાની અંદર પૂછાવાના છે. એટલે અત્યારે તમે જોશો તો તમને તકલીફ નહીં પડે. હવે અહીંયા તમને આપેલું છે ખાસ અગત્યનું, ક્યાંય તમને મૂળાક્ષર આપેલા છે જે તમે જોઈ શકો છો જ ડ ભ ર ત, અને એની નીચે એના અંકો આપેલા છે. જ માટે 5 વાપરવો, ડ માટે 7 વાપરવો, ભ માટે 1 વાપરવો, ર માટે 9 વાપરવા, ત માટે 3 વાપરવા. હવે જોજો અહીંયા શું આપ્યું? ભરત જડ વાક્યમાં વપરાયેલા મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? એટલે કે અહીંયા ભરત જડ એટલે કે ભરત એટલે આ 3 આવી ગયા, ભરત, અને જડ એટલે આ બધા આવી ગયા.
પછી શું કીધું, મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય, એટલે કે આ જે મૂળાક્ષરો આપેલા છે એટલે કે આ બધા આવી ગયા ટૂંકમાં ભરત જડ, તો આ બધાનો સરવાળો કેટલો થાય તો એ તમારે ગણતરી કરવાની છે. તો અહીંયા તમે જુઓ તો 9 ને 1 કેટલા થઈ ગયા 10, અને 7 ને 3 કેટલા થાય 10, 10 ને 10 20, 20 ને 5 કેટલા થાય 25, એટલે અહીંયા તમારો જવાબ થશે મિત્રો 25. જેવો તમને પ્રશ્ન પૂછે એવો તમારે જવાબ દેવાનો છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્નમાં તમે જાઓ તો 5 નંબરનો પ્રશ્ન છે, જે આના આધારે જ છે, જે ઉપર તમને આપેલું છે એ તરત શબ્દ માટે શું સાચું છે. તરત તો તમે લખી શકો તરત, તો ત માટે કયો મૂળાક્ષર વાપર્યો તમે જોઈ શકો છો 3. પછી ર માટે કયો અંક વાપરેલો છે મૂળાક્ષરની અંક તો કે 9, અને ત માટે શું વાપરેલો 3, તો શું છે અહીંયા 393. તો એવો તમારો જવાબ હશે મિત્રો ઓપ્શન સી 393. એના માટે શું સાચું છે તો કે આ અત્યારે સાચું છે. અહીંયા સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો એવું કાંઈ કીધેલું છે નહીં. એટલે જેવો પ્રશ્ન પૂછે ને એવો તમારે જવાબ દેવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 6, તમારે અહીંયા બાદબાકી કરવાની છે, બરોબર. તો અહીંયા તમને બાદબાકીનો દાખલો ઓલરેડી આપેલો છે. હવે આવી બાદબાકી તમને કેમ પૂછે છે કે આવી બાદબાકી ઘણા બધા વ્યક્તિઓને નથી આવડતી. તો આમાં જોઈએ તો 7 માંથી પહેલાં તો 8 ન જાય, 10 કો લેવો પડે. ક્યાંથી તો કે અહીંયાથી 6 પાસેથી લેવો પડે, એટલે 5 વધ્યા હોય, જ્યાં 0 હોય ને 9 મૂકતા આવવાના છે, અને છેલ્લા કેટલા મૂકવાના છે 10. તો 10 ને 7 કેટલા છે 17, 17 માંથી 8 તમે કાઢો એટલે તમને મળશે 9, બરોબર. પછી 9 માંથી 7 કાઢો એટલે વધે 2, પછી 9 માંથી 6 કાઢો એટલે વધે 3, પછી 9 માંથી 8 જાય તો વધે 1, અને 5 માંથી 3 જાય તો વધે 2. 21,329. તો 21,329 ઓપ્શન એ આપણો જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો 7 નંબરનો દાખલો. અહીંયા તમને જે આપેલો છે એનો તમારે ભાગાકાર કરવાનો છે. શું કરવાનું છે? ભાગાકાર, બરોબર. હવે આનો તમે ભાગાકાર તમે કરો એટલે તમને જવાબ મળશે મિત્રો ઓપ્શન સી 286. હવે આ ભાગાકાર તમારે કરી નાખવાનો છે. ગુણાકાર ભાગાકાર મિત્રો તમે 8મા ધોરણમાં છો એટલે તમને લગભગ તકલીફ પડે નહીં. ચાલો 8 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું જૂથને સભ્ય નથી, જૂથનો સભ્ય ન હોય એવું કોણ છે? એટલે કે એવું આવશે મિત્રો ઓપ્શન ડી શાક. કેમ શાક? તો કે ભાઈ તલ, કપાસ, સોયાબીન આપણે ખેતીની અંદર લેતા પાકો છે, જ્યારે શાક જે છે એનો પાક આપણે લેતા નથી, જંગલની અંદર ઉગતી વનસ્પતિ છે, એટલે એ સભ્ય નથી, એટલે ડી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આગળ જઈએ તો 9 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું જૂથ ટૂંકમાં શું જુદું પડે છે? તો પતરંગો, શાહમૃગ અને કલકલિયો. તો આમાંથી જુદું પડશે મિત્રો ડી ઝરખ. ઝરખ જે છે એ પ્રાણી છે, બરોબર, જ્યારે કલકલિયો, શાહમૃગ ને પતરંગો એ પક્ષી છે. શું છે? પક્ષી. એટલે અહીંયા અલગ પડશે મિત્રો પ્રાણી ઝરખ, એટલે આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો 10 નંબરનો પ્રશ્ન કે ભાઈ 5 માંથી અહીંયા 20 બન્યા એવો સંબંધ બતાવે, તો 8 માંથી કેટલા બને? તો કે અહીંયા તમે મિત્રો 5 નો ગુણાકાર 4 હારે કરો એટલે 5 4 20 બને. તો 8 નો ગુણાકાર પણ મિત્રો તમારે 4 હારે કરવાનો છે. 8 ચોકો કેટલા થશે મિત્રો? 32. એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે 32માં, બરોબર. એટલે 32 જવાબ મળે છે, એટલે બી જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો 11 નંબરનો દાખલો કે ભાઈ શેરડી જે છે, શેરડીમાંથી ખાંડ બને, તો મફલર જે છે એમાં ઊંધું આપેલું, તો શેમાંથી બને? એટલે આપણે શેરડીમાંથી ખાંડ બને તો હેમાંથી મફલર બને? તો એ આવશે મિત્રો બી ઊનમાંથી શું બને છે? મફલર બને છે. રૂ, ચામડું કે કાગળ એમાંથી બનતું નથી, બરોબર. ઊનમાંથી શું બને છે? મફલર બનાવવાનું છે. એના પછી આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ 12 નંબરનો પ્રશ્ન કે ભાઈ કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે? અહીં તમને ઈ આપેલું, કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલું છે. તો મહાત્મા મંદિર જે છે એ ક્યાં આવેલું છે? બરોબર. તો મહાત્મા મંદિર જે છે આ સંબંધ છે, એમાં એ આવશે મિત્રો ગાંધીનગરની અંદર મહાત્મા મંદિર આવેલું છે. ઓપ્શન સી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 12 નંબર પૂરા થઈ ગયા એટલે આપણે 13 નંબરના પ્રશ્નની અંદર ચર્ચા કરીએ. તો અહીંયા તમને 13 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, તમને આપેલો છે, બરોબર, કે ભાઈ નીચેની આકૃતિમાં x શું દર્શાવે છે એ આપણે ગોતવાનું છે. તો અહીંયા સૌથી પહેલા 48 હતા, તો 48ના ભાગ પાડ્યા કે ભાઈ 12 ચોકોને કેટલા થશે? 48. પછી 12ના ભાગ પડ્યા, તો કે 12ના ભાગ કેવી રીતે પડે? તો કે 6 દુ ને 12 એટલે x બરાબર 2 આવ્યો. અહીંયા 4ના ભાગ પડે તો કે 2 2 4, એટલે એનો મતલબ કે x માટે શું આપણને મળ્યું? તો કે b. તો ઓપ્શન એ જવાબ આપણો આવશે b, બરોબર. આવી રીતે તમારે જવાબ ગોતવાના છે પરીક્ષાની અંદર, તો તમને મિત્રો ક્યાંય તકલીફ ન પડે, ફટાફટ તમે જવાબ આપી શકો છો. ચાલો આપણે જોઈએ 14 નંબરનો પ્રશ્ન કે ભાઈ જનક, દેવકી, સીતા અને મંથરા એ તમને આપેલા છે. એ ઓપ્શન એ, બી, સી અને ડી. તો આમાંથી જુદું પડે છે ને એ આપણે ગોતવાનું છે. તો તમે જુઓ
કે ભાઈ સીતા, મંથરા અને જનક એ રામાયણના ભાગો છે. શેના ભાગો છે? રામાયણના પાત્રો છે. જ્યારે દેવકી જે છે એ કૃષ્ણ લીલા છે એના ભાગ છે. બરાબર, તો અહીંયા જે છે એ તમારો જવાબ આવશે. એના પછી આપણે જોઈએ તો મિત્રો 15 નંબરનો પ્રશ્ન, બંટી, જવ, મકાઈ અને મઠ. તો આમાંથી અલગ શું પડે છે? તો અહીંયા જે છે મિત્રો બંટી, જવ અને મકાઈ, બરાબર, એ અહીંયા મઠ આપેલા છે. આ ધાન્ય એટલે આપણે અનાજમાં એને લઈ શકીએ, બરાબર, અથવા તો એને આપણે ધાન્ય પણ કહીએ છીએ. જ્યારે મઠ જે છે એ કઠોળમાં આવે. શેમાં આવે? કઠોળની અંદર. એટલે એ જુદું પડશે, એટલે ડી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 16 નંબરનો પ્રશ્ન કે ભાઈ સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન અને તાપમાન. તો આમાંથી જુદું કોણ પડે? તો કે આમાંથી તાપમાન જુદું પડે. કેમ? તો કે તાપમાન માપવાના એકમ કેલ્વિન, ફેરનહીટ અને સેલ્સિયસ છે. આ એના એકમો છે. જ્યારે અહીંયા તાપમાન પોતે આપી દીધું, એના જ આપણે એકમો માપવાના છે. એટલે આમાં ડી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 17 નંબરનો પ્રશ્ન કે ભાઈ નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. સૌથી ઓછા ખૂણા હોય એવા તો W, X, C અને Y. તો આમાંથી સૌથી ઓછા ખૂણા જે છે ને મિત્રો એ આમાં મળશે. આમાં 2 જ ખૂણા મળે, 1 અને 2 અહીંયા મળે, બરાબર. બાકી બીજા બધામાં તમે જુઓ તો Y ની અંદર 1, 2 અને 3 ખૂણા મળશે. આની અંદર પણ 1, 2, 3 અને 4 ખૂણા મળશે. આની અંદર પણ તમે જોઈ શકો છો 1, 2 અને 3 વધારે ખૂણા મળે છે. ટૂંકમાં સૌથી ઓછા ખૂણા કોનામાં મળે? તો કે C માં, બરાબર. એટલે અહીંયા C જવાબ આવશે. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો 18 નંબરનો પ્રશ્ન કે ભાઈ ગઈકાલની અગાઉનો દિવસ ગુરુવાર હતો. ગઈકાલની અગાઉનો દિવસ ગુરુવાર, તો ગઈકાલનો દિવસ શુક્રવાર, બરાબર ને. તો આવતીકાલ પછીનો દિવસ, આવતીકાલ એટલે આવતીકાલે શનિવાર, એના પછીનો દિવસ કોણ આવે? તો કે રવિવાર, બરાબર. એટલે આપણો જવાબ અહીંયા શું થશે મિત્રો? અહીંયા આપણો જવાબ મળી જશે રવિવાર. એટલે આપણને અહીંયા ઓપ્શન ડી જવાબ મળશે 18 નંબરની અંદર. ત્યાર પછી આપણે 19 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નીવા શીર્ષાસન કરે છે, બરાબર. એટલે માથું નીચે અને પગ ઉપર, અને તેનું મોં કઈ દિશામાં છે? તો કે પશ્ચિમ દિશામાં છે. તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે? તો એનો ડાબો હાથ જે છે ને મિત્રો એ ઉત્તર દિશામાં હોય. તમે આ રીતે દિશા ઉત્તર દક્ષિણ નક્કી કરી શકો કે ભાઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ પશ્ચિમ દિશામાં એનું મોં હોય ઊંધા માથે, તો એનો ડાબો હાથ જે છે ને મિત્રો અહીંયા ઉત્તર દિશામાં જ હોય. તમે તમારી મેળે શીર્ષાસન કરીને પણ તમે જોઈ શકો છો. એના પછી આપણે જોઈએ તો 20 નંબરનો પ્રશ્ન કે ભાઈ 91 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 91 થી 100 ની વચ્ચે જે છે મિત્રો એક જ અવિભાજ્ય સંખ્યા આવેલી છે. એમાં ઓપ્શન બી જવાબ આવશે, બરોબર. કઈ આવેલી છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખવાની છે કે ભાઈ 91 થી 100 ની અંદર એક જ સંખ્યા અવિભાજ્ય છે, એ કઈ છે? કોમેન્ટ બોક્સમાં લખજો. ચાલો એના પછી આપણે વાત કરીએ કે ભાઈ 21 નંબરનો પ્રશ્ન, એક પાઇપના સરખા 5 ટુકડા કરવા કેટલી વાર કાપવું પડે? તો આ એક પાઇપ લઈ લીધો, 5 ટુકડા કરવાના છે. કેટલી વખત કાપવું પડે? 1 વખત, 2 વખત, 3 વખત. જો અહીંયા 1, 2, 3 ને 4 ભાગ છે, તો 4 વખત તમે કાપો એટલે એક ભાગ, બીજો, ત્રીજો, ચોથો અને 5 ટુકડા થઈ ગયા. કેટલી વખત કાપ્યું? તો કે 1, 2, 3 અને 4. એટલે આમાં સી જવાબ આવશે. 4 વખત તમારે એને કાપવું પડે. આવી રીતે તમે રફકામની અંદર મિત્રો આવી આકૃતિ દોરીને તમે ફટાફટ જવાબ લખી શકો છો. એના પછી નેક્સ્ટ મસ્ત મજાનો પ્રશ્ન આવેલો છે 22 નંબરનો પ્રશ્ન કે ભાઈ 2 કેરી તો 6 સફરજન લેવાના અને 2 સફરજન તો 8 કેળા લેવાના. તો 1 કેરી લેવા બદલે કેટલા કેળા મળે? 1 કેરી તમે લો, બરોબર. હવે અહીંયા 2 કેરી માટે શું આપેલું છે? તો કે ભાઈ 1 કેરી હોય, બરોબર, તો એના માટે સફરજન કેટલા થશે? તો કે 3 સફરજન થશે. કેટલા થશે? 3 સફરજન થશે. કારણ કે 2 કેરીમાં 6 આપેલા છે, 1 કેરીમાં 3 થાય. હવે અહીંયા કીધું છે 2 સફરજનમાં 8 કેળા મળે, તો આપણી પાસે મિત્રો 3 સફરજન છે. કેટલા સફરજન છે? 3 સફરજન. તો એનો મતલબ કે 2 8 ક્યારે મળે? તો કે 1 માટે 4 હોય જ્યારે, તો 3 માટે કેટલા થશે મિત્રો? તો કે 12, બરોબર. તો આપણને 1 કેરી લેવી હોય તો આપણને કેટલા કેળા મળે? તો કે 12 કેળા મળે. ઓપ્શન એ જવાબ તમારો આવશે. એ તમને મળી ગયો, 3 સફરજન માટે 12 કેળા, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ 23 નંબરનો પ્રશ્ન કે ભાઈ અહીંયા તમને જે આપેલું છે એની અંદર 33 જોડ કેટલી વખત આવે? એટલે એક હારે 33 આવવા જોઈએ. તો અહીંયા તમે ગણી શકો છો 1 વખત, 2 વખત, 3 વખત અને અહીંયા 4 વખત, બરોબર.
એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ, 4 વખત જે છે એ 33-33 ની જોડ આવે છે। ચાલો એના પછી 24 નંબરનો પ્રશ્ન જે છે ને મિત્રો બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે। 8 + 5 તો આવું બને, બરોબર, તો 7 + 8 તો આવું બને, તો આપણે ગોતવાનું છે 6 + 5 તો શું બને। તો પેલા 8 + 5 માટે તમે જુઓ તો કે ભાઈ 8 + 5 તો અહીંયા તમને 40, 85 ને 13 આપેલા છે, એટલે એનો મતલબ કે 8 પંચું ને પહેલા 40 કર્યા, ગુણાકાર કર્યો, પછી 8 અને 5 લખી નાખ્યા અને 8 અને 5 નો સરવાળો એટલે 13, એટલે તમે જોઈ શકો છો 40, 85, 13 મળી ગયો। તો એવી રીતે મિત્રો આપણે 6 + 5 માટે કરવાનું છે, એટલે કે 6 પંચા ને 30 પહેલા ગુણાકાર, પછી ઈની સંખ્યા મૂકી દેવાની 6 અને 5 અને 6 અને 5 નો સરવાળો એટલે કે 11, એટલે 30, 65, 11, તો 30, 65, 11 એવો ઓપ્શન તમારો હશે એ, 30, 65, 11। એટલે આવી રીતે જેવો સંબંધ આપેલો હોય ને એવી રીતે આપણે એનો જવાબ ગોતવાના હોય। એના પછી આપણે જોઈએ 25 નંબરનો પ્રશ્ન, અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાના છે, બરોબર। તો વરસાદ, પૂર, ચોમાસું અને બચાવ કાર્ય। તો આની અંદર તમે જુઓ કે ભાઈ સૌથી પહેલા ચોમાસું આવશે, શું આવશે? ચોમાસું, બરોબર, એટલે 3 નંબર 1 નંબરમાં આવશે। ચોમાસું આવે એટલે શું આવે? તો કે વરસાદ આવે, બરોબર, વરસાદ આવે એટલે શું આવે મિત્રો? પૂર આવે, અને પૂર આવે એટલે આપણે શું કરીએ કે ભાઈ બચાવ કાર્ય આપણે કરીએ। તો પહેલા 3 નંબર, પછી 1 નંબર, 2 નંબર, પછી 4 નંબર, તો 3, 1, 2 અને 4 એવો ઓપ્શન એ તમારો જવાબ છે। આવી રીતે તમારે જવાબ ટીક માર્ક કરવાના છે, એટલે તમને ગણતરી સાથે મિત્રો અહીંયા પેપર તમને આપેલું છે કે તમે ગણતરી કરી અને પછી તમે એનો જવાબ, એટલે ગણતરી કેમ કરવી એ તમને અહીંયા સૌથી વધારે ખબર પડે। વિડીયો થોડોક લાંબો છે પણ બધા પ્રશ્નો જોજો મિત્રો, તમને ગણતરી કેમ કરવી, કેમ વિચારવું એ તમને ખબર પડશે। હવે અહીંયા તમારે સાદુરૂપ દેવાનું છે, બરોબર, તો સાદુરૂપ જે છે ને સૌથી પહેલા કૌંસની ક્રિયા થતી હોય તો પહેલા આનું ક્રિયા તમારે કરવી પડે, બાકીનું આમ નામ લખી નાખો તો કે ભાઈ 20 + આ કૌંસમાં 2 ગુણ્યા, તો 30/10 કરો એટલે તમને મળશે 3, એટલે આ કૌંસ પૂરો, બરોબર, 10, 3, 30 થઈ જાય। અને પછી વધ્યા 20 + હવે આ કૌંસની ક્રિયા કરો, 2 તેરી કેટલા થશે મિત્રો? 6, અને 20 + 6 એટલે આપણને આપણો જવાબ મળી જાય કેટલો મિત્રો? 26, તો ઓપ્શન સી જવાબ છે તમારે, 20 + 6 એટલે 26, બરોબર। આવી રીતે તમે ગણતરી કરી શકો છો। ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 27 નંબરનો પ્રશ્ન કે ભાઈ વૃક્ષોની એક હારમાં આંબો ડાબી બાજુથી 9મા ક્રમે, જો આવી રીતે આકૃતિ દોરીને કરી શકો, 9મા ક્રમે એટલે 8 અને 1 9મો ક્રમ, બરોબર, અને જમણી બાજુથી 21મો એટલે આ બાજુ જમણી બાજુથી 21મો એટલે કે 20 અને 1 21 થઈ ગયો ને, અહીંયા 1 આપ્યો, બરોબર। તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હશે? તો 20 ને 8 28 અને 1 આ 29, એટલે આની અંદર મિત્રો 29 વૃક્ષો હશે। જો તમે એનો સરવાળો કરી નાખો એટલે કે 9 + 21 એટલે તમને મળશે 30, પણ આંબાને એક જ વખત ગણવાનો છે, આ આંબો 2 વખત ગણવાનો, 9માં આવશે અને 21માં આવશે, એટલે 30 માંથી એક સંખ્યા બાદ કરો એટલે તમને મળી જશે મિત્રો 29। આવી રીતે પણ તમે દાખલો ગણી શકો, આકૃતિ દોરીને અથવા તો સરવાળો કરી અને પછી એક સંખ્યા બાદ કરવાની। ચાલો એના પછી 28 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમે જોઈ શકો છો કે ભાઈ રમીલા પાસે 10 કરોડ રૂપિયા છે, કોણ છે? રમીલાબેન। પછી દર્શીલ પાસે 30 કરોડ રૂપિયા છે અને નીવા પાસે 5 કરોડ રૂપિયા છે, તો આ સરખામણીના આધારે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? કેવું ગોતવાનું છે આપણે? અયોગ્ય। પ્રશ્ન અંત સુધી વાંચો। તો અહીંયા શું કીધું છે? પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ દર્શીલ એ નીવા અને રમીલા કરતા અમીર છે, એ બરોબર છે। જો દર્શીલ જે છે ને અમીર કીધું, દર્શીલ પાસે 30 કરોડ રૂપિયા છે, જ્યારે રમીલા પાસે 10 કરોડ અને નીવા પાસે 5 કરોડ, એની કરતા અમીર છે તો યસ, તો એ સાચું છે, આપણે અયોગ્ય ગોતવાનું છે। નીવા પાસે રમીલા કરતા અડધા રૂપિયા છે, તો આ નીવા જે છે આની પાસે આ રમીલા કરતા અડધા, બરોબર છે ભાઈ, 10 કરોડ નાના 5 કરોડ એટલે અડધા જ છે। એના પછી નીવા પાસે રહેલા રૂપિયા 6 ગણા રૂપિયા દર્શીલ પાસે છે, નીવા પાસે 5 કરોડ છે, નાની પાસે 30 કરોડ, 6 ગણા એટલે 5 × 6 = 30 કરોડ, યસ, એ પણ સાચું છે। એના પછી ડી, તો એ આપણો જવાબ થઈ ગયો। જુઓ બધા એક જ વધ્યું, રમીલા સૌથી ગરીબ છે, તો રમીલા તમને જે અહીંયા આપેલી છે 10 કરોડ રૂપિયા છે, કેવા છે? 10 કરોડ, તો સૌથી ગરીબ કોણ થવું જોઈએ? નીવા, એની પાસે 5 કરોડ છે, તો એની કરતાં તો રમીલા પાસે વધારે છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે, એટલે કે અયોગ્ય છે, એટલે આ જવાબ આપણો અહીંયા થઈ જશે ડી। ચાલો એના પછી 29 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ તમારા મમ્મીના સસરાની દીકરી તમારા પપ્પાની શું થાય? હવે આપણા મમ્મીના સસરા એટલે આપણા પપ્પાના પપ્પા થાય, બરોબર। હવે એની દીકરી આપણા પપ્પાની દીકરી હોય એ આપણા પપ્પાને શું થાય? તો એ તો બે ભાઈ બેન છે એટલે બેન થાય, શું થાય? બેન।
ચાલો એના પછી 30 નંબરનો પ્રશ્ન, આ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો પહેલા અહીંયા કેવો સંબંધ વાપરેલો છે, પહેલી આકૃતિમાં બીજી આકૃતિમાં એવો સંબંધ અહીંયા વાપરવાનો. તો અહીંયા તમે જુઓ કે ભાઈ 10 અને 7, 10 માંથી 7 કાઢો એટલે 3 મળે, યસ. 9 માંથી 6 કાઢો એટલે 3 મળે, તો કે યસ. તો અહીંયા બાદબાકી કરેલી છે. તો અહીંયા 12 માંથી 7 કાઢો એટલે 5 મળે, યસ. 19 માંથી 14 કાઢો એટલે 5 મળે, તો કે યસ. તો આપણે અહીંયા બાદબાકી કરવાની. એવી રીતે બે બાજુ હરખું થવું જોઈએ. તો 44 માંથી 24 કાઢો એટલે કેટલા મળે મિત્રો? 20. અને 60 માંથી 20 કાઢો એટલે કેટલા મળે? 20. તો એવો ઓપ્શન જે છે ને મિત્રો આપણો અહીંયા ડી આપેલો છે, 20 જવાબ. બરોબર, એટલે આની અંદર જે છે એ 20 જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ, 31 નંબરનો પ્રશ્ન. જો આવા પ્રશ્ન ખાસ ધ્યાન આપજો મિત્રો, વલણ આકૃતિ કહેવાય. આવા દાખલા પરીક્ષામાં અત્યારે અવારનવાર વધારે પૂછાતા હોય છે. હવે લુપ્ત સંખ્યા ગોતવાની છે, એટલે કે અહીંયા શું આવશે ગોતવાનું. તો આગળનો સંબંધ જોવાનો. 9 નો પેલા 9 આપ્યા, 9 નો વર્ગ 81, બરોબર, અને 9 નો ઘન 729. એટલે અહીંયા પેલા 9 હતા એનો વર્ગ કર્યો, પછી એનો ઘન કર્યો. અહીંયા 5 નો વર્ગ 25, એનો ઘન 125. તો અહીંયા હું મૂકું તો 36 એનો વર્ગ મળે, તો કે ભાઈ 6 નો વર્ગ 36 થાય અને એનો ઘન 216 થાય, એટલે 6 જવાબ અહીંયા આવશે, ઓપ્શન ડી. ચાલો એના પછી 32 નંબરનો પ્રશ્ન. તમને જે નીચે આપેલી આકૃતિ અને તેની ધરી ઉપર ઘડિયાળના કાંટાની દિશામાં, યાદ રાખજો, ઘડિયાળનો કાંટો જે છે મિત્રો આવી રીતે ફરે છે, બરોબર, એ દિશામાં તમારે 45ના ખૂણે ફેરવવાની છે. તો આ તમારી મેન આકૃતિ હતી, એને 45નો ખૂણો, આ તો જો 90ના ખૂણે થઈ ગઈ એક્ઝેક્ટ. આમ હતી, બરોબર, આમ હતી, એમાંથી આમ કરો એટલે 90નો ખૂણો થાય. આ તો એની કરતાં વધારે ફેરવી નાખી, આ રિવર્સમાં ફેરવી, આમ ગણો તો રિવર્સમાં થાય, આમ ગણો તો વધી ગઈ, અને આ પણ 90 કરતાં વધી ગઈ, એટલે તમારો જવાબ આવશે ઓપ્શન ડી. આવી રીતે તમે વિચારીને ફટાફટ તમે જવાબ લખી શકો છો. ચાલો 33 નંબરનો જે છે મિત્રો, એમાં તમારે ગુણાકાર કરવાનો છે, ઓપ્શન એ જવાબ આવશે. ગુણાકાર કરી અને તમારે જવાબ તમારો ચેક કરવાનો છે. 9065 ગુણ્યા 302 ગુણાકાર કરી નાખજો. એના પછી આપણે જોઈએ મિત્રો તો 34 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર તમને કીધું છે કે નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે એવું ગોતવાનું છે, બરોબર. તો તમે અહીં જોઈ શકો છો 1 2 3 અને 4, અને આ વચ્ચેનું 5, આ 5 ચોરસ છે. બીજું એક આ મોટું ચોરસ તમને દેખાય છે, એટલે કુલ કેટલા ચોરસ છે? 6. ઓપ્શન સી જવાબ આવશે. જો અહીંયા તમે ગણતા હો કે ભાઈ આ ચોરસ છે, નથી, જોઈજો ખાસ, અહીંયા ક્રોસમાં આપી દીધું છે એટલે આ ચોરસ બને નહીં, બરોબર. એટલે 6 ચોરસ જ છે, એનાથી વધારે નથી. એટલે આ 34 નંબરનો પ્રશ્ન હતો. એના પછી આપણે નેક્સ્ટ 35 નંબરના પ્રશ્નની અંદર જઈએ. તો આ 35 નંબરનો પ્રશ્ન, એની અંદર તમારે ગોતવાના છે વધુમાં વધુ કેટલા લંબચોરસ છે. તો એની તમે ગણતરી કરો તો આ 1 2 3 4 5 6, બરોબર, 6 છે. એના પછી તમે ગણતરી કરો તો આપણે આને આવી રીતે ડિવાઇડેશન કરી શકીએ કે ભાઈ 7, એના પછી 8, એવી રીતે આમાં રિવર્સમાં 9, પછી એવી રીતે આમાં 10, પછી આમાં 11, પછી અહીંથી આમ 12, પછી 13, બરોબર, એમ 14, અને કુલ 15 આની અંદર ત્રિકોણ બને છે, ઓપ્શન સી, બરોબર. હવે અહીંયા જે છે મિત્રો એવી રીતે હું તમને બધા અલગ અલગ પેનથી બતાવી શકતો નથી, પણ આની અંદર 15 લંબચોરસ બને છે, એ તમારે ગણી લેવાના છે. ન ખબર પડે કહેજો તો આપણે એને અલગથી બોર્ડમાં આપણે લઈશું, જેમાં તમે વ્યવસ્થિત સમજી શકો. ચાલો એના પછી 36 નંબરનો પ્રશ્ન, નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એ આપણે ગોતવાનું છે. તો અહીંયા તમે ક્રમ આપી ગયો મિત્રો 1 અને 2, બરોબર. એવી રીતે તમે આ 1 અને 2 એટલે આમાં 3 બને, કેટલા બને? 3. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો એની વિરુદ્ધ દેખાય છે ને, એટલે એમાંય કેટલા બનશે મિત્રો? તો કે 3 બનશે. 1 અને 2 ક્રમ આપો એટલે 3 ને 3 6 થયા. એવી રીતે અહીંયાથી માંડીને આ જુઓ તો એમાંય મિત્રો 3 બનશે. એવી રીતે અહીંયાથી માંડી ને આ જુઓ તો એમાંય મિત્રો 3 થશે. એટલે અહીંયા તમને મળી ગયા 4 13 ને 12 તો તમને મળી ગયા, બરોબર. હવે આનો હું કાઢી નાખું છું, 12 તમને મળ્યા, અને 1 અહીંયા બને છે અલગથી, એટલે 1 અને 2, એટલે એમાં 3 મળશે. એટલે 12 ને 3 કેટલા છે મિત્રો? 15 થયા. 15 અને પછી અહીંયા આ 2 ત્રિકોણ ભેગા થાય છે, ના એક આ બને અને એક આ બને, એટલે 15 ને 2 કેટલા છે મિત્રો? 17. એટલે આવી રીતે 17 ત્રિકોણ એની અંદર બને છે. તમે વિચારી શકો, એક અહીંયાથી બને છે, એક અહીંયાથી બને છે, એક અહીંયાથી બને છે, એક અહીંયાથી બને છે, એક નીચે બને છે, અને અહીંયા જે ભેગા થાય છે એક અહીંયા ત્રિકોણ અલગ, એટલે કુલ 17 ત્રિકોણ આની અંદર છે. ચાલો એના પછી
37 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી અલગ પડતી આકૃતિ શોધો. જો તમે ફટાફટ જુઓ તો ખબર પડી જાય. ઓપ્શન બી. બરોબર, એક જ ચોરસ, આની ત્રિકોણે પણ વચ્ચે આપી દીધું. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 38 નંબરનો પ્રશ્ન કે આગળના ક્રમમાં કઈ આકૃતિ અહીંયા આવશે. તો નીચે A, B, C કે D. તો હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ કે ભાઈ અહીંયા સરવાળો હતો, અહીંથી લીધું છે, તો એ ક્યાં આવી ગયો? અહીંયા. બરોબર, એના પછી ગુણાકાર, એના પછી નેક્સ્ટ, એટલે ટૂંકમાં એને આવી રીતે નિશાનીઓ ફેરવેલી છે રિવર્સમાં. હવે એના પછી તમે જો નેક્સ્ટ સરવાળો અહીંયા આવી ગયો. હવે એનાથી આગળ ક્યાં આવી ગયો? તો અહીંયા આવી ગયો. તો હવે ક્યાં આવવો જોઈએ? તો અહીંયા ઉપર આવવો જોઈએ. એવો ઓપ્શન ગોતો, ઓનલી ફોર બી મળશે, તમે જોઈ લો. બરોબર, ખાલી એક જ વસ્તુ પકડી છે. એવી રીતે તમે બધા વસ્તુને તમે જોઈ લેજો, તમને જવાબ ઈ જ મળશે, બી જવાબ જ મળશે. કારણ કે બીજા બધા જે કોક આવી રીતે ફેરવેલા છે, કોક ઊંધા આડાવાળા ફેરવેલા છે. આપણે અહીંયા પહેલા ક્રમમાંથી હાલવાનું કે કેવી રીતે ફેરવું હતા કે ભાઈ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવેલું છે, તો આપણે બધાને વિરુદ્ધ દિશામાં ફેરવી અને છેલ્લે જે જવાબ આવે એ તમારે ટીક માર્ક કરવાનો રહે. ચાલો એના પછી આપણે જોઈએ કે ભાઈ 39 નંબરનો પ્રશ્ન. તો 39 નંબરના પ્રશ્નની અંદર પણ આપણે એ જ જોવાનું છે કે ભાઈ અહીંયા વર્તુળની અંદર 1, અહીંયા 2, અહીંયા 3, પણ બધા એક જ દિશામાં છે. તમે જોઈ લેજો આગળ એક. તો હવે અહીંયા 4 આવવા જોઈએ, 1, 2 અને 3 ને, તો હવે 4. તો અહીંયા જો 3 છે એટલે નીકળી જાય. અહીંયા 4 છે પણ તમે જોઈ શકો છો રિવર્સ દિશામાં છે. અહીંયા બધા તમે જોઈ શકો છો એક જ દિશામાં જાય છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં. તો આ તો ઘડિયાળના કાંટાની દિશામાં લાઈ નીકળી જાય. હવે અહીંયા તમે જુઓ તો આ ઘડિયાળના કાંટાની દિશામાં જ છે નહીં, વિરુદ્ધ દિશામાં છે. તો આમ ફરશે, આની ઘોડે જ તે અહીંયા આવશે. આ ઘડિયાળના કાંટાની દિશામાં છે અને અહીંયા જે છે એ વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે આ જવાબ આવશે ઓપ્શન બી. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો આમ જ જાય છે, વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં અને વિરુદ્ધ દિશામાં. અને અહીંયા પણ વિરુદ્ધ દિશામાં જાય છે. અહીંયા તો ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં જાય છે, એટલે બી જવાબ આવશે. એટલે આવી રીતે તમે જવાબ ટીકમાં કરી શકો છો. હવે આપણો આજનો મિત્રો છેલ્લો પ્રશ્ન 40 નંબરનો પ્રશ્ન કે ભાઈ સમતલ અરીસાની સામે રાખેલ નીચેની આકૃતિમાં પ્રતિબિંબ કેવું મળશે. અહીંયા તમને આકૃતિ આપેલી છે સમતલ અરીસામાં, અહીંયા તો તમને બાજુમાં અરીસો પણ મૂકેલો છે, તમે જોઈ શકો છો. તો એમાં કેવું દેખાય? તો તમારે ખાસ યાદ રાખવાનું કે આ વસ્તુ જે છે મિત્રો ડાબી બાજુ છે, એને તમારે જમણી બાજુ લઈ જાઓ. તો આ બધામાં જમણી બાજુ આપેલી છે પણ અહીંયા ડબલ આપી દીધી છે. એક તો ઓલરેડી નીકળી ગયો, એટલે વધ્યા આ 3. એમાં તમે જુઓ તો અહીંયા વચ્ચે જે છે એ ઊભા લીટા આપેલા છે, એટલે આ નીકળી જાય. આ બેમાં ઊભા લીટા વધ્યા. હવે એમાં તમે આ નળિયામાં તમે ઉપર જુઓ, આપણે પેન બદલી નાખીએ. આ ઉપર નળિયા જે છે એની અંદર તમને આવી રીતે નીચે લીટા આપેલા છે, જ્યારે આની અંદર જે છે તમને ઉપર લીટા આપ્યા, એટલે આ નીકળી જાય. એટલે વધ્યું કોણ? ઓપ્શન સી તમારો જવાબ આવશે. એટલે આવી રીતે તમે એક એક વસ્તુ અલગ પાડી અને તમે જવાબ મેળવી શકો છો. આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ આપણે તમે જોઈ શકો છો બીજો વિભાગ જે છે 80 માર્કનો મિત્રો જે છે તમારો ગણિત, વિજ્ઞાન, સામાજિક, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે. ગણતરી સાથે મિત્રો આપણે જોવાનું છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.